મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરા ઘાટે નર્મદા ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા ખાતે સવારે પહોંચ્યા અને માં નર્મદા મૈયાનું વિધિવત પૂજન કર્યું હતું। તેમની સાથે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, જશુભાઈ રાઠવા, ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ, જિલ્લા ભાજપા પ્રમુખ નીલ રાવ સહિત અધિકારીઓ જોડાયા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાદમાં રણછોડજી મંદિરની મુલાકાત લીધી અને દર્શન કર્યા હતા અને ગુજરાત વિકાસ યાત્રાધામ બોર્ડ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને પરિક્રમાવાસીઓને મળ્યા હતા અને તેમના પ્રશ્નો સાંભળ્યા હતા। ઉત્તમ સુવિધા આપવાનો પ્રયાસ કરીશું અને આવતા વર્ષે વધુ ઉત્તમ સુવિધા પરિક્રમાવાસીઓને મળશે એવો ગુજરાત સરકારનો પ્રયાસ રહેશે એમ જણાવ્યું હતું। તેમણે વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું તેમજ માં નર્મદાની પૂજા અર્ચના કરી શહેરાવ ઘાટ સુધી પગપાળા પરિક્રમા પણ કરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે પરિક્રમાર્થીઓ શ્રદ્ધાળુઓની સુગમતા અને સરળતા માટે ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેકવિધ હંગામી સુવિધાઓ પરિક્રમામાં ઊભી કરાઈ છે। ઉત્તર વાહિની પંચકોશી નર્મદા પરિક્રમાના માર્ગમાં નર્મદા નદીના શહેરાવ ઘાટ, રેંગણ ઘાટ, રામપુરા ઘાટ અને તિલકવાડા ઘાટ આવ્યા છે, જ્યાં બોટ, જેટી, ડોમ, પંખા, લાઇટ, બેરિકેટિંગ, ચેન્જિંગ રૂમ, સીસીટીવી કેમેરા, સિનિયર સિટીઝન માટે બેઠક વ્યવસ્થા, પાણી વગેરેની સુવિધા પૂરી પાડવામાં આવી છે। પુણેથી વધારે પરિક્રમાવાસી આવે છે તેમ જણાવ્યું કે દિલ્હીમાં નરેન્દ્ર, ગુજરાતમાં ભૂપેન્દ્ર અને મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ત્રણેયનું સુશાસન હોવાથી ઉત્તમ સુવિધાઓ લોકોને મળી રહી છે। ચાલુ વર્ષે નર્મદા પરિક્રમાની ઉત્તમ સુવિધા ગુજરાત સરકારે કરી છે તે માટે હું એમનો આભાર માનું છું। આમ તો કંઈ બીજું કહેવાનું નથી, માં નર્મદાને અમે પૂજા અર્ચના કરી છે અને તમે પણ પરિક્રમા કરીને આવ્યા છો, તો ગુજરાતની દરેક જનતા વતી આપણે બધાએ પ્રાર્થના કરીએ માં નર્મદાને કે બધાની સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે। આપણે નર્મદા માતાની અને એમના અવતરણથી ગુજરાત તો કેટલું હરિયાળું થયું છે આપણે સૌ જાણીએ કે નર્મદાના આવવાથી આપણા ગુજરાતમાં જે પાણી અને પાણીની જે તંગી વર્ષો વર્ષ રહી એ બધી તરસ વડાપ્રધાનશ્રીએ એની વ્યવસ્થા જે વ્યવસ્થિત રીતે કરી નહેરથી છેક કચ્છ સુધી લઈ ગયા છે, એ ખૂબ સુંદર આયોજન જેને કહેવાય કે નરેન્દ્રભાઈએ લાંબુ જે કહેવાય ને કે આગળનું વિચારીને બધી વ્યવસ્થા, એમ નર્મદા માતાજીની પણ તમે પરિક્રમા જે કરી રહ્યા છો અને એ પરિક્રમામાં તમને કંઈ પણ હજુ એમ લાગતું હોય કે આવો નાનો મોટો સુધારો કરવો જોઈએ, આ ખૂબ મોટી આસ્થાનું કેન્દ્ર છે અને ભારત દેશના ખૂણે ખૂણેથી અહીંયા આ યાત્રા કરવા માટે બધા આવતા હોય છે। હમણાં મને મહારાષ્ટ્રથી આવેલા એક જણા પરિક્રમા માટે થઈને એક પુસ્તક લખ્યું છે એમણે, એનું હિન્દીનું એમણે મરાઠીમાંથી હિન્દીમાં ટ્રાન્સલેટ કર્યું અને એ પુસ્તક હમણાં જ મને આપ્યું। એટલે દેશમાંથી બધે આખા દેશમાંથી અહીંયા આવતા હોય છે, તો દરેક દેશવાસીઓને ભારતના દરેકે દરેક નાગરિકને પણ સુખ, શાંતિ અને સમૃદ્ધિમાં આપે એવી આપણી પ્રાર્થના। અને તમારામાંથી હવે કોઈને કંઈ કહેવું હોય તો કહી શકે છે કે ભાઈ હજુ આવું કંઈક વ્યવસ્થા કરવાથી હજુ લોકોને ફાયદો થાય ને વધુને વધુ લોકો અહીંયા આવતા રહે। ये चौथी बार उत्तर वाहिनी परिक्रमा में आए हैं। हर साल कुछ ना कुछ नया देख रहे हैं, अच्छा देख रहे हैं। विशेष करके जो नदी में सुविधा की है, रास्ता बनाया है, वो अभी आस्ते आस्ते परमानेंट बन रहा है, वो बढ़िया है। रास्ते में सुविधा और सुरक्षा की व्यवस्था अच्छी है। ये साल हमने देखा कि रात को जो परिक्रमा करना चाहते हैं उनके लिए लाइट की, बिजली की भी व्यवस्था की है। अभी हमने माननीय मुख्यमंत्री जी को एक सुझाव भी दिया है कि वडोदरा से तिलकवाड़ा आने तक थोड़ा तकलीफ होता है, तो वहाँ की जो लोकल ट्रांसपोर्ट है अपनी, वहाँ स्टेट ट्रांसपोर्ट बसें है, उसमें थोड़ी सुविधा बढ़ाए और थोड़ी पब्लिसिटी वहाँ करे तो यात्रियों के लिए सुविधा होगी। और ऐसी सुविधा बढ़ते रहे, ये माता नर्मदा का आशीर्वाद ये राज्य पे और ये जो बोर्ड बनाया है उसके ऊपर कायम स्वरूपी रहे और निरंतर चलती रहे। जैसे माँ नर्मदा निरंतर चलती आई है, सालों से ये परिक्रमा चलती आई है, ऐसे ही ये स्वराज चलाने वाला दिल्ली में नरेंद्र, अहमदाबाद में भूपेंद्र और मुंबई में देवेंद्र ये चलती रहे। ऐसी सरकारें कायम स्वरूपी काम करती रहे, उन्हें हमारी बहुत बहुत शुभकामनाएं। सुशासन जो जरूरी है, पैसा तो हर गवर्नमेंट के पास रहता है, हम टैक्स तो सबको देते हैं,
लेकिन वो पैसे का इस्तेमाल जो है वो अच्छे काम के लिए रहे, जैसे धार्मिक आस्थाओं के लिए हो, सुविधाओं के लिए हो, नागरिक सुविधाओं के लिए है। ये सब ये तीनों समझते हैं, इसलिए हम बोलते हैं कि ये जो तीनों केंद्र है कायम स्वरूपी ऐसी ही उनकी परंपरा चलती रहे।